નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. જે લોકો તમને શક્તિ વિશે કહે છે, જે તમારું જીવન બદલી નાખશે. આ દૈવી શક્તિ ભૂતકાળના ઘણા લોકો કરતાં વધુ મહાન છે. સમસ્યા દરેકના જીવનનું રક્ષણ કરવાની છે. અને હવે આ દૈવી શક્તિ તમારાથી ગુસ્સે છે. તે થવાનું છે. અને મિત્રો, આમાં જ અને તે ફક્ત તમારી ભૂલ છે. તમે થોડી ભૂલ કરી છે. મારે આ કરવું પડશે. દેવી ગુસ્સે થઈ રહી છે. અને આજે સાંજેના 455 પછી જો તમે ફરીથી આ ભૂલ કરો છો, જો તમે આ વારંવાર કરશો, તો આ દેવી તમારા જીવનમાંથી જતી રહેશે, જશે અને દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં. હા મિત્રો, આવનારા નહીં, તમારું આયુષ્ય 12 થી 24 કલાકમાં સમાપ્ત થઈ જશે. એક મોટો ફેરફાર થવાનો છે, કારણ કે ગ્રહો અને ગોચર ખૂબ સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે. આ દેવી તમને બીજી તક આપી રહી છે. હા મિત્રો, મંગળ અને શનિ અને રાહુ અને કેતુ, જ્યારે આ 4 ગ્રહો અશુભ બને છે ત્યારે મનુષ્યનું તૈયાર થયેલું કામ પણ મનથી બગડી જાય છે. પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. અકસ્માતો, દેવું અને બીમારીઓ આવવા લાગે છે. માણસ પડવા લાગે છે. પણ જ્યારે આ પરિસ્થિતિ, જ્યારે તે શુભ હોય છે, ત્યારે વ્યક્તિને લાભમાં સફળતા મળે છે અને સફળતાની ચાવી મળે છે, જેથી તે જીવનના ઉચ્ચતમ સ્તર પર જઈ શકે. તે ધનિકોમાં ગણાવાને લાયક છે. પણ જો આવા મહત્વપૂર્ણ સમયે તમે ભૂલ કરશો, તો તમારું જીવન બરબાદ થઈ જશે. અને દૈવી શક્તિ જે તમારાથી પ્રસન્ન છે, જેના કારણે આ બધા યોગ સર્જાયા છે, તે પણ તમારા કારણે જ છે. તે ગુસ્સે થશે. તેથી જ મિત્રો, અમે તમને કહ્યું હતું, તમને ખબર પડશે કે તમારા સ્વાસ્થ્ય માટે તેનો શું અર્થ થાય છે. મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ. આગામી 12 થી 24 કલાકમાં આ ઘટના જુઓ. તમારા આખા જીવનકાળમાં બધી પરિસ્થિતિઓમાં આ વિડિયો જોયા પછી તમે આજે ભાગ્યશાળી બનશો. હા મિત્રો, કારણ કે આજે આ વિડિયોઝ ફક્ત તે લોકો માટે છે જેણે પોતાના જીવનમાં સારું કર્યું છે. તે નજીક જશે. આ દેવી માતા કોના જીવનમાં ખુશીઓ આપે છે. હા મિત્રો, જો તમારી પાસે આ હોય, તો જો વિડિયો આવી ગયો હોય, તો તેને અવગણશો નહીં. શરૂઆતથી અંત સુધી આ વાત પર ધ્યાન આપો. તમારે તમારા સવારના જીવન પર એક નજર નાખવી જોઈએ. આગામી 12 થી 24 કલાકમાં 4 સૌથી મોટા વાવાઝોડા. આ ઘટના બનવાની છે. આ ઘટના તમારા હાથમાં છે. તે તમારી ઊંઘ છીનવી લેશે અને તમે ખુશીથી પાગલ થઈ જશો. અને તમારો દુશ્મન લોહીના આંસુ રડવાનું શરૂ કરશે. ની પ્રગતિ અને સફળતા જોઈને મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા સૌપ્રથમ, તે માતા રાણીનો સાચો ભક્ત પણ છે. વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં 3 વાર જય માતા દી લખો, જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો. તમારા આખા પરિવારને તે બધું પ્રાપ્ત થાય. તમારા જીવનમાં એક પ્રચંડ શક્તિ પ્રાપ્ત થાય. અને હવે તમારું નસીબ તમારા પર છે. સૂર્યની જેમ ચમકતા. મિત્રો, લોકોની ખરાબ નજર તમારા અને તમારા પરિવાર પર છે. કોણે તમને નષ્ટ કરવા પડ્યા? જેમણે તમારી વિરુદ્ધ કાવતરું રચ્યું, યોજનાઓ બનાવવામાં આવી હતી, હવે તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમનો સારો સમય હવે પૂરો થઈ ગયો છે. મિત્રો, હવે તેમની ખુશી વધુ છે. તે લાંબો સમય ચાલશે નહીં. ફક્ત એક જ ઝટકામાં તેમની ખુશીનો અંત આવશે અને તેઓ પોતાને શોધી કાઢશે. જ્યારે તમે મુશ્કેલીમાં હશો, ત્યારે તમને તે તમારા જીવનમાં મળશે. સારા સમાચાર આવવાના છે. તમારે આ જ્યોતિષીય સંદેશ પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, છેલ્લે સુધી સાંભળવું અને જોવું જ પડશે. હું મારી દિવ્ય દ્રષ્ટિ દ્વારા આ સ્પષ્ટ રીતે જોઈ શકું છું. તે જોઈ શકાય છે કે તમે ખૂબ જ ઉમદા વ્યક્તિ છો. હૃદય અને સાચો. તમારા જીવનમાં એક દૈવી શક્તિ છે. આ શક્તિ તમારા ઘરમાં ઉતરી આવી છે અને પ્રવેશી છે. તેણે તે કર્યું છે અને હવે તે તમારું ભાગ્ય પૂર્ણ કરશે. મિત્રો, આ શક્તિ બધું બદલી નાખશે.
તમને અપાર સંપત્તિ અને સમૃદ્ધિ અને જે કંઈ પણ આપશે. જે વ્યક્તિ તમારા વિશે ખરાબ વિચારે છે, આ શક્તિ તેને બરબાદ કરવાની ઈચ્છા કરાવે છે. હું આનો સંપૂર્ણપણે અંત લાવીશ. હું તમને સંપૂર્ણ ગેરંટી આપી શકું છું, કારણ કે મિત્રો, આ કોઈ સામાન્ય શક્તિ નથી. એક દૈવી શક્તિ છે જે તમારા જીવનને પૂર્ણ બનાવી શકે છે. જ્યારે તમે આ શક્તિ વિશે શીખશો ત્યારે તે કેવી રીતે બદલાશે. જો તમને આખું સત્ય ખબર હોય તો તમારું શરીર, મને ખબર છે કે તે ઉત્સાહથી ભરપૂર હશે. મારા મિત્ર, તમને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા છે, પણ ક્યારેક જ્યારે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવે છે, જ્યારે કંઈક આવે છે, ત્યારે તમે નિરાશ થાઓ છો. ક્ષણો માટે ભગવાન પર તમારો વિશ્વાસ, તમે ડગમગવા માંડો છો, પણ બીજી જ ક્ષણે તમે પાછા તમારા પગ પર આવી જાઓ છો. ચાલો ભગવાન સમક્ષ પ્રાર્થના કરીએ. તેમની પાસેથી ક્ષમા માંગો અને તમારા કાર્યો માટે તેમને માફ કરો. સુધારાની વાત કરો તો ભગવાન દયાળુ થશે અને તેથી જ તે પોતાના ભક્તને આપે છે. હું તમને માફ કરું છું. મિત્રો, હવે તમારું જીવન સમય આવી ગયો છે જ્યારે આ દેવીની કૃપા તમને તે બધી ખુશીઓ મળશે જેનું તમે સ્વપ્ન જોયું છે. મેં જોયું કે હવે તમારા જીવનમાં પ્રકાશ છે અને તમારી ખુશી પહેલા કરતાં પણ વધારે છે. હું તમને આ વાત વિશે કહીશ જે ઘણી વધવાની છે. હું તમને સંપૂર્ણ ગેરંટી આપું છું. મિત્રો, હવે વધુ આગામી 12 થી 24 કલાકમાં કોઈ સમય બાકી નથી. તમારા જીવનની એક ખૂબ જ મોટી ઘટના તે થવાનું છે. હા મિત્રો, આ ઘટના એવી છે કે આ સાંભળ્યા પછી તમને અદ્ભુત રાતો પસાર થશે. એ આશ્ચર્યજનક હશે. તમારી ઊંઘ ઉડી જશે. મિત્રો, પહેલી વાર જીવનમાં આટલો અદ્ભુત બદલાવ આવવાનો છે જે પછી તમને કળયુગનો સૌથી મોટો પડકાર મળશે. સારા સમાચાર આવવાના છે, પણ ડરવાનું કંઈ નથી. કોઈ જરૂર નથી, કારણ કે આ ઇવેન્ટ તમારા માટે છે. તે ખૂબ જ શુભ સાબિત થશે. મિત્રો, હવે તમારું આખું જીવન બદલી નાખનારી દૈવી શક્તિ તમારા પર આવી પહોંચી છે. મિત્રો, શક્તિએ ખાસ આશીર્વાદ આપ્યા છે. આ શક્તિ હવે તમને કંઈક આપવા માટે તૈયાર છે. પણ જો તમે આ તક ગુમાવશો તો તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે. મિત્રો, છેલ્લા 5 વર્ષથી આ શક્તિ, આ દેવી સતત તમારું રક્ષણ કરે છે. આ ક્ષણ તમારા અને તમારા પરિવાર સાથે છે. કૃપા જળવાઈ રહી છે અને હવે આ શક્તિ તમારી છે. હવે તે પોતાના હિસાબ ચૂકવવા માટે તૈયાર છે. તમને તમારા કર્મોનું ફળ મળશે. હા મિત્રો, હવે તમારા જીવનમાં સમય આવી ગયો છે. તમે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે પરિવર્તન આવશે. મિત્રો, હું આ દૈવી સંદેશની રાહ જોઈ રહ્યો હતો. અંત સુધી જુઓ, તેને હળવાશથી ન લો. ભૂલ ન કરો, કારણ કે આ સંદેશ તમારા માટે છે. મિત્રો, આ ઘટના તમારા માટે રામબાણ સાબિત થશે. તમારા જીવનમાં એવું બનવાનું છે કે દુનિયા તમારા આ પરિવર્તનને કોઈ શક્તિ રોકી શકશે નહીં. તે તમારા નસીબને સંપૂર્ણપણે બદલી નાખશે અને મિત્રો, આ તમારા જીવનમાં વધુ આકર્ષણ ઉમેરશે. ચાલો આ કિંમતી તકને હાથમાંથી ન જવા દઈએ. આ જ્યોતિષીય સંદેશમાં આગળ વધીશું, પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો અત્યાર સુધીમાં તમે આ દૈવી વાત સાંભળી હોય તો જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નહીં તો કૃપા કરીને તેને ગમે. તે વ્યક્તિ ભગવાન શ્રી રામનો સાચો ભક્ત છે અને તેઓ બધા આ દૈવી સંદેશ જોઈ રહ્યા છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં આદર સાથે જય શ્રી રામ 5 વાર જય શ્રી રામ આમ કરીને ભગવાન શ્રી રામનું નામ ચોક્કસ લખો. તમારા અને ખૂબ આનંદ થશે. તમને ખુશી થશે કે એક ખાસ દેવી તમારા માટે ખૂબ આભારી છે. તમે તેની કૃપાથી ખુશ છો. તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ઘટના બનવાની છે જે હવે તમારું ભાગ્ય બદલી નાખશે. તમારા જીવનમાં એક પરિવર્તન આવવાનું છે. મિત્રો, તમે વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છો. દેવીના આશીર્વાદથી હવે તમારી પાસે દુનિયાના બધા જ દુષ્ટતાઓથી પોતાને બચાવવાની શક્તિ છે.
બધી ખુશીઓ પ્રાપ્ત થશે. જે વસ્તુ તમે વર્ષોથી ઈચ્છતા હતા તે હવે છે. હા મિત્રો, હવે તમારી પાસે આવી રહ્યું છે. તમારી સાથે મહાન ચમત્કાર થવાનો છે. કળિયુગમાં પહેલી વાર અદ્ભુત અને દુર્લભ છે. એક ચમત્કાર થવાનો છે. અત્યાર સુધીનો આટલો ચમત્કાર તે કોઈ સાથે બન્યું નથી અને તમે ભાગ્યશાળી છો કે તમારા જીવનમાં આ ચમત્કાર થયો છે. હું મિત્રો બનવાનો છું. ધનની દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં છે. હવે તેમની કૃપાથી તમે પ્રવેશ કર્યો છે. માતાને અપાર સંપત્તિ મળશે. લક્ષ્મીના આશીર્વાદથી હવે તમે કરોડો કમાઈ શકશો. 10,000 રૂપિયાની મિલકત અને તમારું જીવન તમે સંપત્તિથી કીર્તિમાં સંપૂર્ણપણે બદલાઈ જશો. મિત્રો, આગળ તો ચોક્કસ ભરાઈ જશે. તમને 12 થી 24 કલાકમાં થોડી માત્રામાં જ જરૂર પડશે. તો પછી હું આ વસ્તુ મંદિરમાં દાન કરવા માંગુ છું. જુઓ, તમારા જીવનમાં એક એવો ચમત્કાર થશે કે તમને આશ્ચર્ય થશે કે આ ચમત્કાર આટલો મોટો છે. તમે કદાચ સપનામાં પણ આની કલ્પના નહીં કરી હોય. મિત્રો, તમે તમારા સમગ્રમાં આ ફેરફાર કરી શક્યા હોત. જીવન તમને એક નવા પરિમાણ પર લઈ જશે. મંદિરમાં એક નાનું દાન કરો અને પછી તમારા ભાગ્યના દરવાજા સંપૂર્ણપણે ખુલી જશે કારણ કે તમારી કુંડળીમાં એક દુર્લભ છે સંયોગથી મિત્રો બની ગયા. આગામી 12 થી 24 તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ કલાકો અને આવી પવિત્ર ક્ષણો સાબિત થવાની છે. દરેકને શુભ સમય મળતો નથી. તમે અત્યંત તમારા માટે નસીબદાર. તે તમારા માટે ખૂબ જ યોગ્ય છે. મિત્રો, આ એક સંયોગ બની ગયો છે કે આ વખતે શક્તિશાળી કે તમારી બધી મુશ્કેલીઓ હવે તમારી પીડા હવે સમાપ્ત થવાની છે. તમારા જીવનનો કાયમ માટે અંત લાવીશ. હવે કોઈ મુશ્કેલી નહીં પડે કારણ કે મંગળ ગ્રહની સ્થિતિ હવે સંપૂર્ણપણે તમારા હાથમાં છે. તમારી કુંડળીમાં હવે તે તમારા પક્ષમાં છે. એટલો મોટો ફેરફાર થયો છે કે તમારું નસીબ હવે આકાશને સ્પર્શવાનું છે. મિત્રો, હવે તમને કોઈ રોકી શકશે નહીં. તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે જે ઈચ્છો છો તે બધું તમને મળશે. હું વર્ષોથી રાહ જોતો હતો. હવે તારી રાહ પૂરી થઈ ગઈ. દુનિયાને તમારી સફળતા બતાવવા માટે મિત્રો, હવે તમે કરોડપતિ બનવાના છો. તે હવે સામાન્ય વાત નથી રહી. થયું છે. તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલવાના છે. હવે મહાદેવજીની કૃપાથી તમને દુનિયાનું શ્રેષ્ઠ મળશે. તમને બધી ખુશીઓ મળશે. હું મંદિરમાં એક નાની વસ્તુ દાન કરવા માંગુ છું અને પછી તમારા જીવનમાં જે ચમત્કાર થશે તે જુઓ. તમારો આખો પરિવાર ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, હવે તમારા જીવનમાં એક મોટી ક્ષણ આવી રહી છે. આ પરિવર્તન થવાનું છે. આ પરિવર્તન એટલું જ છે કે આ જોઈને બધા ચોંકી જશે. આશ્ચર્યજનક હશે. મિત્રો, આ એક ક્રાંતિકારી પરિવર્તન હશે. તે તમારું આખું ભાગ્ય બદલી નાખશે. વ્યક્તિ ગરીબ નથી પણ અમીર છે, પણ તેનો ઘમંડ અને ચાલાકી તેને દરેક દિવસ મને વધુને વધુ અંધકારમાં ધકેલી રહ્યો છે. મિત્રો, આજે તમને જે દૈવી જ્ઞાન પ્રાપ્ત થવાનું છે તે આપણા પ્રાચીન ઋષિઓ રહ્યા છે તે શોધાયેલા જ્ઞાન પર આધારિત છે. કોઈ પણ વ્યક્તિ જે જ્ઞાન મેળવી શકે છે તેના જીવનમાંથી બધી પીડા અને દુઃખ દૂર થાય. તેનું ભાગ્ય સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે, બદલાય છે અને તે દરેક મુશ્કેલીથી મુક્ત છે. આ જ સફળતાની એક સ્પર્શ નવી ઊંચાઈઓ બનાવે છે. કારણ એ છે કે આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે છે, માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. આને અંત સુધી જોવું જ જોઈએ. આ એક દૈવી સંદેશ છે. તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવો જો તમે તેને ધ્યાનથી સાંભળો તો, અને જો તમે આનું પાલન કરશો તો તે તમારું ભાગ્ય બદલી નાખશે. એવો વળાંક આવશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. તમે કદાચ ન કર્યું હોય પણ મિત્રો, જો તમે કર્યું હોય તો જો તમે તેને હળવાશથી લો અને તેને અધૂરું છોડી દો, જો તમે આ કરશો તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે.
જીવનભર તમને અફસોસના આંસુ રડાવશે. આ સંદેશ તમને મજબૂર કરી શકે છે. તે એક વરદાન જેવું છે, પણ તે સંપૂર્ણપણે નથી. મિત્રોને દત્તક લેવાની જવાબદારી તમારી છે. જો તમે અત્યાર સુધીમાં આ દૈવી જ્યોતિષીય સંદેશ વાંચી લીધો હશે, જો તમને હજુ સુધી ગમ્યું નથી, તો કૃપા કરીને તરત જ લાઇક કરો. જો તમે પહેલી વાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો લાઇક કરો, અને જો તમે આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ તમારા માટે રોજિંદા છે. માહિતીપ્રદ અને દુર્લભ જ્યોતિષીય માહિતી. અભિનંદન, આજનો દિવસ તમારા માટે નસીબ લઈને આવ્યો છે. તમારી સફળતાનું તાળું ખુલવાનું છે. તમારી પાસે ચાવી છે. હવે તમારે ફક્ત એક નાની ચાવીની જરૂર છે. સખત મહેનત કરો અને તમારું આખું જીવન બદલાઈ જશે. આ એક મહત્વપૂર્ણ પગલું છે જે જો તમે તેને યોગ્ય સમયે ઉપાડશો તો તે તમારા જીવનમાં મદદ કરશે, અભૂતપૂર્વ સકારાત્મક પરિવર્તન લાવશે. મિત્રો, આ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ કામ સમયસર કરો છો તો તમારા જીવનમાં આનંદ અને ખુશીનો કોઈ અભાવ નથી. આ એક પવિત્ર ઉપાય છે જે આ કરવાથી તમારું ભાગ્ય ઉજ્જવળ થશે. તમારા જીવનમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જશે, ઊર્જા ખતમ થઈ જશે અને તમારી આસપાસની દરેક વસ્તુ આ ઉપાય ફક્ત સુખ અને સમૃદ્ધિ લાવશે. તે એટલું શક્તિશાળી છે કે તે કર્યા પછી તમને ચારેય દિશાઓથી સારા સમાચાર મળશે. હવે તમે વિચારતા હશો કે આ કયું છે એવું કામ છે જે કરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે. આગામી 12 થી 24 કલાકમાં મિત્રો માટે દરવાજા ખુલશે. 1 કલાકમાં તમને મંદિરમાં હનુમાનજી મળશે. સિંદૂર દાન કરવું ખૂબ જ સરળ છે, પરંતુ એક ખાતરીપૂર્વકનો ઉકેલ છે જે તમને તમારા જીવનમાં મદદ કરશે, ક્રાંતિકારી પરિવર્તન લાવશે. જો તમે આ કામ કરશો તો હનુમાનજીની કૃપા તમારા પર એટલી પ્રબળ રહેશે કે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે. બધી સમસ્યાઓ જે હજુ પણ હતી, આ બધાનો નાશ ખુદ હનુમાન કરશે. તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરશે. આપણે દરેક આફતને ટાળીશું. પણ મિત્રો, જો તમે આ શુભ પ્રસંગને યોજના બનાવી છે, સમયસર સાવધાન રહેજો, નહીંતર આ વ્યક્તિ તમારું આખું જીવન બરબાદ કરી દેશે. આ કોઈ સામાન્ય દુશ્મન નથી જે આપણને નષ્ટ કરશે. એ તમારી સૌથી નજીકની વ્યક્તિ છે જે તમને નીચે ઉતારવા માટે ગમે તે હદ સુધી જઈશ. શું તમે તૈયાર છો મિત્રો? એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે જાણવું જોઈએ કે આ દુશ્મન કોણ છે જે તમને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમુદાય હંમેશા ગરીબ અને અસફળ લોકોને જોવા માંગે છે. મારા જીવનમાં 5 નામ આવ્યા છે જે સંપૂર્ણપણે બરબાદ કરવાનું કાવતરું. આ એ જ લોકો છે જે ક્યારેય નહીં તમે આગળ વધો તેવી ઈચ્છા છે. તે આખી જિંદગી ગરીબી અને સંઘર્ષમાં ડૂબેલો રહ્યો. એટલા માટે મિત્રો, આ દૈવી જ્યોતિષ સંદેશ તમારે અંત સુધી જોવું જ જોઈએ, કારણ કે જો તમે તેમાં દર્શાવેલ ઉપાયોને યોગ્ય રીતે સમજ્યા તો પછી તમારા કોઈ પણ દુશ્મન તમારા માટે કંઈ નથી. ગ્રહોની સ્થિતિ મોટી ગડબડ પેદા કરશે. પરિવર્તન આવ્યું છે અને તમારી કુંડળીમાં શનિદેવનો પ્રભાવ અત્યંત પ્રબળ છે. એટલા માટે આગામી 3 દિવસ માટે તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. બાબાના પરિચયમાં 5 લોકોના નામ તેઓ આવ્યા છે. બીજું કોઈ નહીં પણ આ લોકો. તમે તેમને તમારા મિત્રો માનતા હતા, પણ તેઓ હકીકતમાં તમારા સૌથી મોટા દુશ્મનો તમારા મિત્રો છે. આ 5 લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. આ લોકો તમારા ફોટા પર તબાહી મચાવી રહ્યા છે. તાંત્રિક વિધિઓ તમારા જીવનમાં અજાયબીઓ કરી રહી છે. ગુપ્ત માધ્યમોનો ઉપયોગ કરીને નાશ કરવો. તો હું ભલામણ કરીશ કે તમે આગળ કરો. 3 દિવસ સુધી હનુમાનજીની પૂજા કરો.
હનુમાનજી પોતે તમારી રક્ષા કરશે અને તમને દરેક સંકટમાંથી બચાવશે અને તેની સાથે જ્યારે ભલે તમે તમારા માતાપિતાના ઘરની બહાર જાઓ, માતાપિતા આશીર્વાદ લઈને બહાર આવ્યા, આશીર્વાદ એ ભગવાનનો આશીર્વાદ છે અને જ્યારે ભગવાનનો હાથ તમારા માથા પર હોય છે તો કોઈ પણ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. કદાચ મિત્રો હવે સમય આવી ગયો છે કે તમે જીવનને સુખી બનાવવા માટે જરૂરી પગલાં હવે તમારા દુશ્મનનો સંપૂર્ણ નાશ થશે. તેની યોજનાઓ નિષ્ફળ જવાની છે અને તેને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે. મને ખબર છે કે તમારા દુશ્મને તમને ઉશ્કેર્યા છે. ઘણું દુઃખ થયું છે પણ હવે બદલાવનો સમય આવી ગયો છે. હવે કોઈ શક્તિ તેને નિયંત્રિત કરી શકતી નથી કારણ કે ભગવાન શનિદેવનું ત્રીજું નેત્ર ખુલી ગયું છે. શનિદેવ હવે તમારા જીવનમાં પ્રવેશી ગયા છે અને તેમની કૃપાથી તમારા દુશ્મનો જે લોકો માટે બધા રસ્તા બંધ રહેશે. તમારી પ્રગતિ જોઈને મને ઈર્ષ્યા થઈ. તેઓ પહેલા બેચેન રહેતા હતા, હવે તેઓ તમારી પાછળ પાછળ આવી રહ્યા છે. હવે તેઓ તમારી સફળતાની ઉજવણી કરવા માટે ફરતા જોવા મળશે. હવે તમારા મિત્રો આ જોઈને તાળીઓ પાડશે. હવે સમય સંપૂર્ણપણે બદલાવાનો છે. તમારું નામ પડોશમાં ગુંજી ઉઠશે. તમારા જીવનમાં વિવિધ દિશામાં તમારી ચર્ચા થશે. એક દુર્લભ સમય આવી ગયો છે જેને બગાડી શકાય નહીં. તમારે તેને જવા દેવું જોઈએ. આ સમય વારંવાર આવતો નથી તો હવે તેને તમારા હાથમાંથી જવા ન દો. જીવનમાં એક એવી ઘટના બનવાની છે કે આ પરિવર્તન જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જો તમે તેને જાતે જુઓ તો તે અદ્ભુત હશે. મિત્રો, તમે દેવીની કૃપાથી આશ્ચર્યચકિત થઈ જશો. આ દેવી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, તમને અપાર આશીર્વાદ આપશે, તમને દરેક વસ્તુનો લાભ આપશે. તમને તે મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. હવે તમારા બધાની રાહ જોઈ રહ્યો હતો. મુશ્કેલીઓનો અંત આવવાનો છે અને તમારી સુવર્ણ યુગમાં નવેસરથી જીવન હવે તમારા જીવનમાં પ્રવેશ કરશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને અપાર ધન અને સમૃદ્ધિ મળે છે. બધી ખુશી જે એક સંયોગ બની ગઈ છે. તમે વર્ષોથી રાહ જોઈ હતી, હવે તમારી પાસે છે. આ એવો સમય છે જ્યારે તમે એક જ વારમાં મળશો. જ્યારે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવવાનો હોય અને એક નવો સુવર્ણયુગ શરૂ થવાનો છે. કરવા જઈ રહ્યા છીએ જ્યારે દેવોના દેવ મહાદેવજી કોઈ પર પોતાના આશીર્વાદ બતાવે છે. જો તમે કરો છો તો તે વ્યક્તિના જીવનમાં તમારી સાથે પણ ચમત્કારો થવા લાગે છે. સમય સંપૂર્ણપણે બદલાવાનો છે કારણ કે મહાદેવજીની શક્તિ તમારા પક્ષમાં છે. ભવિષ્યમાં તમારી સાથે આવો ચમત્કાર થવાનો છે. તમારા પડોશીઓ ચોક્કસ આ જોશે. તમે તમારી પ્રગતિ અને તમારી ચમક જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. લોકો ચમક જોઈને આશ્ચર્યચકિત થઈ જશે કારણ કે ભાગ્યનો ખેલ હવે તમારા પક્ષમાં છે. હવે તમારા જીવનમાં બધું જ થવાનું છે. નકારાત્મક ઉર્જા અદૃશ્ય થઈ જશે અને તમને હવે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે અને તમારા હવે દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે. જન્માક્ષરની ગણતરી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ભાગ્યનું એક નવું ચક્ર હવે લખાઈ ગયું છે અને તમારું ભાગ્ય એક નવો વળાંક લેવાનું છે. પરિવર્તન એટલું મોટું હશે કે તેને રોકી શકાશે નહીં. હવે કોઈની પાસે શક્તિ નથી. તમારી સફળતા તેમને રોકવાના માર્ગમાં જે પણ અવરોધો હતા તે હવે જે લોકો પોતાનો નાશ કરવા જઈ રહ્યા છે તેઓ તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે તમે વિચારી રહ્યા છો કે તમે તમારા જ ફાંદામાં ફસાઈ જશો. તમારા જીવનમાં આ ચમત્કાર ક્યારે અને કેવી રીતે થશે? આ દૈવી સંયોગ કેવી રીતે આવશે મિત્રો?
તેને સાકાર કરવા માટે તમારે ફક્ત એટલું જ કરવાની જરૂર છે. આ જ્યોતિષીય સંદેશ ધ્યાનથી સાંભળો અને તેમાં દર્શાવેલ ઉપાયોને અનુસરો. એક નાનું કામ કરો અને પછી જુઓ તમારું ભાગ્ય તમારા જીવનને કેવી રીતે બદલી નાખે છે. સૌથી મોટો ફેરફાર હવે થવાનો છે. આ પરિવર્તન એટલું જબરદસ્ત હશે કે તમારું આખું પરિવાર ખૂબ ખુશ થશે. હવે તમને તક મળશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ પરિવર્તન નિશ્ચિત છે અને તેને કોઈ રોકી શકતું નથી. મહાદેવજી પોતે તમને મારી સાથે રહેવાથી રોકી શકશે નહીં. ઊભા છે અને તેમના આશીર્વાદથી તમારા બધા તમારી સમસ્ત